આ સંકલ્પ વાસ્તવિક જીવનમાં તમે પણ લઈ શકો છો અને કઈ રીતે આ સંકલ્પની હેઠળ તમે ડાયાબિટીસથી મુક્ત થઈ શકો છો તેના વિશે જ આજે ચર્ચા કરીશું। અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે માધવબાગના સુરત ક્લિનિકના નિષ્ણાંત ડોક્ટર સંજય સાળી। તો ચાલો આજે આપણે આ જ મુદ્દે ચર્ચા કરીશું। ડોક્ટર સંજય, આપનું સ્વાગત છે અમારી સાથે જોડાયા। નમસ્કાર। ડોક્ટર સંજય, આપને સૌથી પહેલા તો એ પૂછવા માંગીશ કે જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થાય છે ત્યારે તેને કઈ કઈ અન્ય બીમારીઓનો પણ સામનો કરવો પડે છે અને આ સાથે ડાયાબિટીસથી લઈને ડાયાબિટીસ મુક્ત પેશન્ટની મુસાફરી કેવી રહે છે, કેવા તેના વચ્ચેના પ્રોબ્લેમ્સ અને હર્ડલ્સ આવતા હોય છે? દિવ્યાબેન, અત્યારે આપણે જે આના પહેલાં પણ બહુ બધી વાર આપણે ડાયાબિટીસ ને એના વિશે લોકોની અંદર જાગૃતિ આવે એના માટે બહુ બધી વાર આપણે ચર્ચા સત્ર ગોઠવ્યા છે અને અત્યારે એક નવા જ વિચાર સાથે એક નવા રિપોર્ટ સાથે આપણે સામે આવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેની અંદર અત્યારે તમે જે વાત કરી કે જનરલ ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયા જે છે, જેપી કરીને જે ઓળખાય છે, જે ફિઝિશિયન જે ઇન્ડિયાના છે એમની સર્વોચ્ચ સંસ્થા છે, એસોસિએશન છે, જે ફિઝિશિયન લોકો પોતાની રોજેરોજની દૈનંદિન ઓપીડીની અંદર ચિકિત્સા પદ્ધતિની અંદર ટ્રીટમેન્ટ કરતી વખતે નવા નવા પેશન્ટ જોતા હોય છે એ દરમિયાન એમને કંઈક નવું લાગતું હોય છે અથવા તો ટ્રીટમેન્ટની અંદર કંઈક નવી વસ્તુઓ એ આઈડેન્ટિફાય કરતા હોય છે, તો એવા જે રિસર્ચ છે એવા રિસર્ચ એ જર્નલની અંદર જેપીના જર્નલની અંદર પબ્લિશ થતા હોય છે। તો એવા જ રિસર્ચ પેપરની અંદર એક નવો રિસર્ચ પેપર આપણો એ પબ્લિશ થયો છે, જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ટાઈપ 2 ડાયાબિટીસ જે છે એ કમ્પ્લીટલી 90 દિવસની અંદર રિવર્સ થઈ શકે છે। રિવર્સ જે છે એ આખી કલ્પના નવી છે। અત્યાર સુધી આપણે એવું જાણતા હતા કે આ જેટલા પણ લાઇફસ્ટાઇલ ડિસીઝ છે, જેમ કે ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે, તો એમના માટે જે દવા ચાલતી હોય છે એ દવા બધી જ ક્યારે બંધ થાય તો છેલ્લે સિમ્પલ લેંગ્વેજમાં એવું કહેવાય છે કે લાકડા જ્યારે જાય છે ત્યારે જ લાકડાની સાથે જે ગોળીઓ બંધ થતી હોય છે। તો આ શબ્દો જે છે અમારા પેશન્ટના જ છે, એ પેશન્ટોએ અમને કીધું છે કે આવી રીતના બહાર વાતો બધી કરે છે, તો પણ એવા પેશન્ટની અંદર પણ એવા ડિસીઝની અંદર પણ આ વસ્તુ સાબિત થઈ છે કે ટાઈપ 2 ડાયાબિટીસ કમ્પ્લીટલી રિવર્સ થઈ શકે છે। તો આ વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ, આ વસ્તુ જ્યારે ફિઝિશિયન અને બધી જ દુનિયા અત્યારે સ્વીકારવા માંડી છે કે ડાયાબિટીસ ટાઈપ 2 જે છે એ કમ્પ્લીટલી રિવર્સ થઈ શકે છે, તો એવા ડિસીઝની અંદર જ્યારે આપણે જોઈએ છીએ તો પરિણામો કયા કયા થતા હોય છે, તો આપણે પરિણામોને અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કરીએ તો બહુ બધા પરિણામો ડાયાબિટીસના પેશન્ટ ભોગવતા હોય છે। એમાંથી સૌથી વધારે પરિણામ એટલે સામાજિક દ્રષ્ટિએ સૌથી ખરાબ પરિણામ એ લોકો ભોગવતા હોય છે। અત્યાર સુધી આપણે ખાલી એટલું જ જાણીએ છીએ કે ડાયાબિટીસના લીધે શરીરના અંગો ખરાબ થાય છે, પણ અંગો તો ખરાબ થાય જ થાય છે, સાથે સાથે પેશન્ટ સામાજિક દ્રષ્ટિએ જે લોકોની સાથે વ્યવહાર કરે છે ત્યાં એને બહુ જ બધી અડચણો ઊભી થતી હોય છે, કેમ કે આજુબાજુવાળા બધા જ જાણતા હોય છે કે આ પેશન્ટને ડાયાબિટીસ છે, એટલે અમુક વાર કોઈ લોકો કન્સર્ન હોવાના હિસાબે, દિલાસો આપવાના હિસાબે પેશન્ટ પાસે જતા હોય છે અને એમને કહેવામાં આવે છે કે તમે આ નહીં ખાઓ, અરે તમારું ડાયાબિટીસ શું છે, કેટલા પ્રમાણમાં છે, વધારે છે, બહુ વધારે છે, અરે તમે તો સુકાઈ ચાલ્યા। એટલે આવા જે લોકોના રિવ્યૂ છે એ સાંભળીને પેશન્ટો ખરેખર હેરાન થઈ જતા હોય છે। એટલે સામાજિક દ્રષ્ટિએ બહુ બધી વાર અમે જોયા છે એવી રીતના પેશન્ટો સામાજિક ફંક્શનની અંદર જવાનું ટાળતા હોય છે કે ના, હું ત્યાં જઈશ એટલે 4 જણા મને કંઈક કહેશે, એમની ઈચ્છા નથી હોતી કે મારે કંઈ ખાવું જોઈએ, હું કંઈ ખાવા નથી માગતો, તોય બહાર ગયા પછી અમુક લોકો જાતે રહીને એમને જ કહેતા હોય છે કે ના, તમારે તો ખાવું જોઈએ, તમારે તો બધું જ ખાવું જોઈએ, 200 સુધીની શુગર જે છે એ તો નોર્મલ કહેવાય છે। એટલે આવા બધા રિવ્યૂ સાંભળ્યા પછી સામાજિક દ્રષ્ટિએ પોતાને એકલો સમજવા માંડે છે અને આ એકલાપણો એટલા હદે ડેવલપ થાય છે કે પેશન્ટ પોતાની જાતને ડિપ્રેશનનો શિકાર સમજીને ડિપ્રેશનની ગોળીઓ પણ ચાલુ થઈ જાય છે। એટલે કહેવાનો અર્થ આપણે એ છે કે ડાયાબિટીસવાળા પેશન્ટ શારીરિક દ્રષ્ટિએ તો ખરાબ થાય જ છે, એમના દરેક અંગો ખરાબ થાય છે, જેમ કે મગજ છે, હૃદય છે, બ્લડ પ્રેશર છે, લોહીની નળીઓ છે, આ બધાની અંદર એમની માઠી અસર થાય છે, પણ સૌથી વધારે ખરાબ અસર લેટર ઓન ફાઇનલ સ્ટેજની અંદર એવી થાય છે કે એ લોકો સામાજિક દ્રષ્ટિએ પોતાને એકલો સમજે છે અને ડિપ્રેશનનો ભયંકર શિકાર થતા હોય છે। દર્શક મિત્રો, માધવબાગમાં અત્યાર સુધીમાં 10,000થી પણ વધુ દર્દીઓ ડાયાબિટીસથી મુક્ત થયા છે અને માધવબાગ